અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। જે અગાઉથી અમે માંગો કઈ છે અને એ હળવદ બ્રેકિંગમાં ઓલરેડી ચાલી છે, સરકારની શુદ્ધ દાનત હોય, સરકારમાં માનવતાના નામનો છાંટો હોય, સરકારની કલ્પના નહીં હોય, એટલા લોકો પોતાની રીતે પોતાનું વાહન લઈને આવતીકાલે પહોંચશે એમાં પણ કોઈ શંકા નથી। અહીંયા 200 થી 300 ટ્રેક્ટર થઈ જશે। ટ્રાન્સમિશન લાઇન છે, એમએસપી ભાવ છે, ખાતરનો જે વધારો છે, જે પછી પશુ માટે એ તમામ 5 મુદ્દા છે। સરકારને અમે જાગૃત કરવા નીકળ્યા છીએ। અમારી આવી ઉપજાઉ જમીન એમાં થાંભલા ખોડીને અને બંજર બનાવવા માગે છે। રેલી નહીં પણ ટ્રેક્ટર રેલો કહેવાય। અમે જેતપુરથી ગાંધીનગર કૂચ કરી ચૂક્યા છીએ। તમે અમને પૂરતું વળતર નહીં આપો તો અમે આ જમીનું કેવી રીતે વાવી શકીએ। મિત્રો, આજે 14 તારીખ થઈ, આવતીકાલે 15 છે અને 15 તારીખે ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી અને ગાંધીનગર રજૂઆત કરવા જઈ રહ્યા છે। આજે 14 તારીખે જ સૌરાષ્ટ્રના જે આપણું મોરબી ને બાજુના જે કંઈ ગામડાઓ છે એના ટ્રેક્ટરો જે છે એ બધા અત્યારથી જ એટલે કે આજે જ નીકળ્યા છે। પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન આપણી સાથે છે, એમની સાથે વાત કરી। પાલભાઈ, 15 તારીખની જે ખેડૂત ટ્રેક્ટર રેલીની વાત જે થઈ છે, 1111 ટ્રેક્ટરની વાત થઈ છે, પરંતુ અહીંયાથી અત્યારે જે ટ્રેક્ટરોની સંખ્યા નીકળી એ કદાચ એવું માની છે કે આ જે આંકડો હતો એનો કદાચ ડબલ પણ થવાનો છે અને કાલે રજૂઆત કરવા જવાનું છે। તો રેલી તો આજથી નીકળી ગઈ, તો આજે ક્યાં આગળ બધા ભેગા થશે, એકઠા થશે અને ત્યાર પછી ગાંધીનગર કાલે જવાના છો રજૂઆત કરવા? પહેલાં તો હું ચોખવટ કરું, અમારે કોઈ રજૂઆત કરવા નથી જવી, બરાબર? જો સરકાર સામેથી બોલાવે તો અમે એમાં જવામાં છીએ। અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, બરાબર છે? અને એ અલ્ટિમેટમ ગાંધીનગર પહોંચી અને બધા જ ખેડૂતોની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સરકારને કહેશું કે સરકાર આટલું કરવાનું થાય છે। અને જે અગાઉથી અમે માંગો કઈ છે અને એ હળવદ બ્રેકિંગમાં ઓલરેડી ચાલી છે એટલે રિપીટ નથી કરતો, બરાબર છે? એટલે એ માંગોને લઈને અમે જઈએ છીએ અને સરકારને કહેવા જઈએ છીએ અને જાહેર માધ્યમો ગુજરાતભરમાંથી આવેલા ખેડૂતોની હાજરીમાં એ માંગો અમે કહેશું, બરાબર છે? સરકાર જો કહેશે કે આવો તો અમે જઈશું, બાકી અમારે ક્યાંય જે અગાઉ આવા જ કોઈક આંદોલનોમાં કોઈક કૃષિ મંત્રીને મળવા ગયું હતું બોલાવ્યા હતા એટલે, બરાબર છે? કોઈક ઉર્જા મંત્રીને મળવા ગયું હતું બોલાવ્યા હતા એટલે, બરાબર છે? આવી ક્યાંય અમારે કોઈને મળવા જવું નથી। પાલભાઈ, એવું કહે છે કે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે 5-10 વ્યક્તિઓ આ મંત્રીને કે આને મળી શકો છો તમે, તો એવું કંઈ થશે ત્યાંથી? નહીં, અમે નથી કહેતા કે અમારે સરકારને મળવું છે। અમારી માંગો છે એ જાહેર માધ્યમોના માધ્યમથી અમે કહી દીધી છે, સરકાર સુધી પહોંચી ગઈ છે, સરકારના આઈબી વિભાગે પણ પહોંચાડી દીધી છે। સરકારની શુદ્ધ દાનત હોય, સરકારમાં માનવતાના નામનો છાંટો હોય, સરકારે જે ખેડૂતોના પકવેલું અનાજ છે એ આ મંત્રીઓએ ખાધું હોય અને જે હિન્દુ ધર્મની વાત કરે છે એ જ હિન્દુ ધર્મમાં ઋણ એ છે કે જેને ખાધું હોય એનું સારું કરાય, બુરું ના કરાય, તો ખેડૂતનું ખાય છે અને ખેડૂતનું ખાવાવાળા, સનાતનને માનવાવાળા, બરાબર છે? અમે જે ખેડૂતો માંગીએ છીએ એના ઉપર કાયદો બનાવી નાખે। પાલભાઈ, કેટલાક ખેડૂતો ટ્રેક્ટર લઈને રેલીમાં નીકળાય છે? કારણ કે એક એવી પણ વચ્ચે વાતો હતી કે ટૂંકમાં ગાંધીનગર ખેડૂતો રજૂઆત કરવા ન જાય તે માટે થઈને ખેડૂતોને દબાવવામાં આવે છે, ટ્રેક્ટર લઈને ન નીકળે તે માટેની વ્યવસ્થાને કરવામાં આવે છે, પરંતુ અત્યારે જે હળવદથી જે ટ્રેક્ટરની રેલીને જોઈ તો સાપકડા કોઈન્ટ ને બાકીના જે કે ધાંગધ્રાના ગામ ગ્રામ્ય વિસ્તારના લોકો તો બાકી છે, આ તો ખાલી જેતપુર બાજુથી જ ટ્રેક્ટરની રેલી આવી છે। રેલી નહીં પણ રેલો કહી શકાય, એટલા ટ્રેક્ટરો તો ખાલી જેતપુર બાજુથી નીકળ્યા છે, એટલે માળિયા તાલુકાના મોરબી તાલુકાના। તો ટંકારાના ને એ બધા કઈ બાજુ ટ્રેક્ટરો આવેલા? એ આગળ ભેગા થતા જ હશે, બરાબર છે? વિરમગામ પહોંચશું ત્યાં તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોનું જે ટ્રેક્ટરો છે એ જ અમે જે 1111 આંકડો કહ્યો તો એને ક્રોસ કરી જાય એવો મને પૂરો વિશ્વાસ છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાંથી હજી જે ટ્રેક્ટરો આવે એ અલગ, એ વધારાના, પણ આ 1111નો આંકડો તો અહીંયા જ ક્રોસ કરી જશે, બરાબર છે? અને સરકારની કલ્પના નહીં હોય એટલા લોકો પોતાની રીતે પોતાનું વાહન લઈને આવતીકાલે પહોંચશે એમાં પણ કોઈ શંકા નથી। તમે આંદોલનને લીડ કરી રહ્યા છો, એવી ક્યાંયથી ફરિયાદો આવે છે પોલીસ જવાનો કે ખેડૂતોને રોકતા હોય, ટ્રેક્ટર ન જવા દેતા હોય, કે આવી કંઈ હજુ સુધીમાં ફરિયાદો આવી છે? નહીં, પોલીસ દ્વારા હજી સુધી ટ્રેક્ટરને રોકવામાં આવ્યા હોય એવી કોઈ ફરિયાદ નથી, મારે ખોટું ના કહેવાય, પણ ગઈકાલે રાત્રે અમુક ભાજપના આગેવાનો છે રાત્રે 11 વાગે ખેડૂતના ઘેર બેઠા હતા, એને ખબર પડી કે આ ટ્રેક્ટર લઈને જવાનો છે તો આ ખેડૂતના ઘેર જઈને ભાજપનો આગેવાન બેસી ગયો, કાલે તું ના જતો ટ્રેક્ટર લઈને।
એ આગેવાનને મારે કેવું છે કે એ ખેડૂતના ખેતરમાં થાંભલો આવતો ત્યારે ત્યાં તું ક્યાં હોઈ ગયો હતો? એના ખેતરમાં થાંભલો આવવાની નોટિસ કલેક્ટરે આપી ત્યારે તું ક્યાં હોઈ ગયો હતો? તારે કેવું હતું ને ત્યારે કે 2 કરોડ રૂપિયા હું અપાવડાવી દઉં, આ કંપની હું કામ ના આપે? એના બાપનું નથી અને તું તો સત્તામાં છો, બરાબર છે? એટલે રાત્રે 11 વાગે ખેડૂતોને દબાવવા માટે, ડરાવવા માટે, હરમાવવા માટે હરમ વગરના ભાજપના લોકો છે એ નીકળ્યા હતા. તો મિત્રો આ હતા પાલભાઈ આંબલિયા, અને ખાસ આવતીકાલે એટલે 15 તારીખે જે ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી અને ગાંધીનગર જઈ રહ્યા છે એના એક દિવસ અગાઉ એટલે કે આજે 14 તારીખે ટ્રેક્ટરોની જે રેલી છે, મતલબ કે માળિયાના ગામો હોય કે જેતપરના એ બધા જે ગામો છે મોરબીના, તો એ બધા ખેડૂતો જે છે એ ટ્રેક્ટર રેલી એ તેઓની હળવદ હમણાં જ ક્રોસ થઈ છે 11 વાગે, અને 15/6/2026 રોજ 10 વાગે કાલે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે. અને ખેડૂતોની જે માંગો છે અગાઉ પાલભાઈ સાથેની વાતો કરેલી છે મિત્રો, એમાં ખ્યાલ છે. આભાર મિત્રો.